ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લા વન વિભાગની ટીમ એક્શનમાં આવી છે। ગિરનાર વન્યપ્રાણી અભયારણ્યમાં વન વિભાગની ટીમે 56 જેટલા વોટર પોઈન્ટ કાર્યરત કર્યા છે। વિવિધ કુંડા અને પાણીના ટાંકા બનાવ્યા છે, જેમાં સોલર વોટર પંપ, પવનચક્કી તેમજ જરૂરિયાત મુજબ ટેન્કરની મદદથી પાણી ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। એક કુંડામાં અંદાજિત 3400 લીટરથી વધુ પાણી ભરવામાં આવી રહ્યું છે, જેથી વન્યજીવોને સતત પાણી મળી રહે। વન વિભાગે દરેક રાઉન્ડમાં 2 કર્મચારીઓની નિમણૂક પણ કરી છે, જે દરરોજ સવારે તમામ વોટર પોઈન્ટ અને કુંડાઓની તપાસ કરે છે। આ સમગ્ર વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય વન્યજીવોને જંગલી વિસ્તારમાં જ પાણી મળી રહે અને પાણીની શોધમાં વન્યજીવો માનવ વસાહત તરફ ન આવે તેવો છે। ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય છે, એમાં કુલ 58 જેટલા વોટર પોઈન્ટ આવેલા છે। એ 58 વોટર પોઈન્ટમાં સોલાર ઉપર ચાલતા વોટર પોઈન્ટ છે, પવનચક્કીથી ચાલતા વોટર પોઈન્ટ છે અને ટેન્કરથી ભરવામાં આવતા વોટર પોઈન્ટ છે। ગિરનાર વન્યપ્રાણી અભયારણ્યમાં કુલ 2 રેન્જ છે અને 2 રેન્જમાં અલગ અલગ રાઉન્ડ આવેલા છે। રાઉન્ડ દીઠ 2 માણસોની નોકરી ગોઠવેલી છે। એ પ્રમાણે 2 માણસોને રોજ સવારે કુંડા ચેક કરવાના હોય છે, વોટર પોઈન્ટ ચેક કરવાના હોય છે અને વોટર પોઈન્ટમાં પાણી જ ભરવાનું હોય છે। અંદાજે 350 થી 400 લીટર એક કુંડામાં પાણી આવતું હોય છે। કોઈપણ વન્ય પ્રાણી પાણી વગર ના રહી જાય, તરસ્યું ના રહી જાય, એની ખાસ નોંધ લેવામાં આવે છે અને એને પાણી પૂરું પાડવામાં આવે છે।